મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયો હતો. કેમ કે કાલ ખેર હતી 14 તારીખે, પણ મેં ખેર બનાવી નથી. એનું કારણ એ છે કે મારા દોસ્તારના ગળામાં દોરો આવી ગયો હતો, પતંગનો જે ચાઇનાનો આવી, એટલે એ પડી ગયો હતો. દોરો કાઢવામાં પડી ગયો, એટલે પછી એને લઈ ગયા દવાખાને. એટલે કાલનો આખો દિવસ તો મારો દવાખાનામાં જ ગયો હતો મિત્રો. કેમ કે દોસ્તાર હોય એટલે જવું જ પડે. એટલે લાગ્યું છે સારું, એટલે એને હિસાબે આપણે પતંગ કે કંઈ ઉડાડ્યું નથી. સાંજે 10-11 વાગે ઘરે આવ્યો હતો ટાઈમ. એ ભાઈનું બધું કમ્પ્લીટ થઈ ગયા પછી, કેમ કે પતંગ તો આવતા વર્ષે આપણે ઉડાડી લેવું એવું નથી કાંઈ, પણ દોસ્તારું પહેલાં પછી બીજું બધું. મિત્રો હવે હાઈવે ઉપર તો હું ચડી ગયો હતો, તો આ પાણી દીધો. હવે ટાઈટ બાઈટ બધું ઉડી ગયું, હોટેલ કાઢી નાખ્યો. ટાઈમ 10-10:30 જેવો છે ને, તો કાઢી નાખ્યો. હાઈવે ઉપર જાઉં છું. માલ તો રેડી જ છે, કાલે રજા હતી એટલે માલ તો બધે રેડી જ છે. એટલે ફરીને હવે કેટલા વાગે મારે પાછું નીકળવાનું થાય છે ત્યાંથી રિટર્નમાં એ જવાનું છે. કેમ કે ભરવા ઠલાવવાના માણસો હોતે આવી ગયા છે. એ મારી વાત જોઈ છે કે હવે તમે આવો છો એટલે આપણે પછી, કેમ કે આપણે તો બાંધેલી સ્પીડ જ છે 60 જ આપવાની. ગમે એટલું લેટ થતું હોય તો ભલે, રિસ્ક આપણે ખોટું લેતા નથી. એટલે 60 જ આવું છું, 60 ધીરે ધીરે. વાગે 5:30 અને હવે હું બીજો ફેરીને ફેરો કરી જાઉં છું. એક ફેરો તમારો કમ્પ્લીટ થઈ ગયો હતો 3 વાગે એ હું, કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું વિડીયો બનાવ્યો નતો. ઘરે આવી ચાર્જિંગમાં ફોન મૂક્યો તો થોડાક આરામ કર્યો. હવે હું જાઉં છું પાછો ફેરો ઘરે. હવે 8-8:30 પાછો આવી જાય રિટર્ન. 8:30 થાય છે, 9 લઈ જવાનો ટાઈમ થાય છે. મિત્રો અત્યારે વાગે છે 8:30 અને હવે હું ગાડી ભરીને રિટર્ન થઈ ગયો છું બીજો ફેરો. આજે સ્વામિનારાયણનું મંદિર પાસે પહોંચ્યો છું જેતપુર. હવે આવશે ફાઈટર ક્રોસ કરીને પછી કિલિયર રોડ આવી જાય. હજી તો આ ટ્રાફિકવાળો રોડ. પછી આપણે ગાડી થોડી ખેંચશું એટલે 10 વાગે ઘરે પહોંચી જાય. મિત્રો હવે હું સોફરે પહોંચવા આવ્યો છું. હમણાં સોફરે પહોંચી જઈશ થોડીક વારમાં. કાચા કેળામાં છું. તો જય માતાજી. હમણાં જમીને હોઈ જઈશ, પછી સવારે પાછો 7 વાગે નીકળવાનું છે. જય માતાજી મિત્રો.